આખા ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો હતો, પણ બે જિલ્લા એવા હતા જે વરસાદ ઝંખી રહ્યા હતા, એક અમદાવાદ અને એક મહેસાણા। ગઈકાલે રાત્રે બંનેનો એ જે પણ તકલીફો હતી, એમની જે પણ ફરિયાદો હતી, એ મેઘરાજાએ જાણે દૂર કરી હોય એમ મન મૂકીને મેઘરાજા વરસ્યા હતા। પણ એ મેઘરાજાના આશીર્વાદ જમીન પર પહોંચતા પહોંચતા તંત્રના પાપે એ શ્રાપ સમાન બની ગયા હોય એવું લોકોને લાગવા લાગ્યું, અને એની બોલતી સાબિતી મહેસાણામાંથી સામે આવી છે। મહેસાણામાં ઉકળાટ બફારાથી લોકો કંટાળ્યા હતા, વરસાદ માટે ઉપરવાળાને આજીજી કરી રહ્યા હતા, અને જ્યારે વરસાદ વરસ્યો તો મહેસાણા પાણી પાણી થઈ ગયું, અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ ગયા, રોડ રસ્તા પર પાણીનું સામ્રાજ્ય સ્થપાઈ ગયું, લોકો હેરાન પરેશાન થઈ ગયા। મહેસાણાનો મોઢેરા રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। અત્યારે હાલના આ લાઈવ દ્રશ્યો જે છે તે આપણે બતાવી દઈએ કે જે પ્રકારે વાત કરવામાં આવે તો છેલ્લા વર્ષોથી આ 20 વર્ષથી મોઢેરા રોડ જે છે પાણીમાં ગરકાવ થઈ જાય છે। આગળ એક કાવેરી સ્કૂલ આવેલી છે। ગઈ સાલ પણ આ પરિસ્થિતિ હતી, કાવેરી સ્કૂલના જે બાળકો છે તેમને રેસ્ક્યુ કરવા પડ્યા હતા તેવી પરિસ્થિતિ જોવા મળી રહી હતી। ત્યારે મહાનગરપાલિકા બનવા છતાં પણ સ્થિતિ ત્યાંની ત્યાં છે। અત્યારે વાહન ચાલકો જે છે કેટલા હેરાન પરેશાન થઈ રહ્યા છે। આ રોડ ઉપર વીઆઈપી લોકો રહે છે, વીઆઈપી કરોડોના બંગલા જે છે તે આવેલા છે, તેમ છતાં પણ આ રોડની સ્થિતિ સુધરી નથી। ગટર વ્યવસ્થા કરવાની મહાનગરપાલિકા દ્વારા કહેવામાં આવ્યું હતું, પરંતુ હજુ સુધી ગટરની વ્યવસ્થાઓ જે છે તે નથી કરવામાં આવી, અને આ પરિસ્થિતિ છે। વાહન ચાલકોને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે છે। સ્થાનિકો જે છે તે પણ કહી શકાય કે આ પાણીની સમસ્યાથી પીડાઈ રહ્યા છે। આ રોડ જે છે તે હજુ પણ કહી શકાય છેલ્લા 20 વર્ષથી આની આ પરિસ્થિતિમાં જોવા મળે છે। સ્થાનિકોમાં પાણી ભરાવાના લઈને રોષ જોવા મળે છે। યાદવ, સંદેશ ન્યૂઝ, મહેસાણામાં વહેલી સવારથી ઝરમર વરસાદની શરૂઆત થઈ હતી, અને ત્યારબાદ વરસાદ જે છે તે વધ્યો હતો, અને ધોધમાર વરસાદ કહી શકાય કે 2 ઇંચથી વધુ વરસાદ જે છે મહેસાણામાં ખાબક્યો છે। અને મહેસાણાનું જે મુખ્ય નાળું છે ગોપી નાળું તે ભરાઈ ગયું છે। મહેસાણાની અંદર 2 નાળા જે આવેલા છે તે બંને નાળા વરસાદમાં 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ થાય છે ત્યારે ભરાઈ જાય છે। ત્યારે અત્યારે પણ એ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે। મહેસાણા નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બની છે, તેમ છતાં પણ હજુ સુધાર જે કહી શકાય તે નથી આવ્યો, અને જે વરસાદી પાણીના નિકાલની જે વ્યવસ્થા જે છે તે નથી કરવામાં આવી। મહેસાણામાં જે વિસ્તારોમાં વિજાપુર સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, અંડરપાસમાં જે પાણી ભરાઈ ગયા છે, ત્યારે મહેસાણાનું આ ગોપી નાળું જે છે તે આપણને કહી શકાય સ્વિમિંગ પુલ જેવું જોવા મળી રહ્યું છે। લોકોને અહીંયા વાહન ચાલકોને ટ્રાફિકનો સામનો કરવો પડી રહ્યો છે કે જ્યારે પણ આ નાળું ભરાઈ જાય છે ત્યારે એક જ નાળામાં અવરજવર કરવામાં આવતી હોય છે, તેને લઈને મોટી ટ્રાફિક સમસ્યા જે છે તેનાથી સ્થાનિકો જે છે પીડાઈ રહ્યા છે। મહત્વની વાત કરવામાં આવે તો જ્યારે પણ મહાનગરપાલિકા બની ત્યારબાદ જ ચીફ ઓફિસર દ્વારા કહેવામાં આવ્યું હતું કે તાત્કાલિક સૌથી પહેલાં જે વરસાદી પાણી ભરી જાય છે તે તમામની વ્યવસ્થા કરવામાં આવશે, પરંતુ હજુ સુધી એવી કોઈ પણ વ્યવસ્થા અહીંયા જોવા નથી મળી રહી હતી। જે ચોમાસાનો આ પહેલો વરસાદ મહેસાણામાં કહી શકાય કે 2 ઇંચથી વધુ પડ્યો છે, અને આ ગોપી નાળું છે તે ભરાઈ ગયું છે। પાયલ યાદવ, સંદેશ ન્યૂઝ, મહેસાણા।